આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, એફઆઈઆર નોંધાયેલ છે. અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી, જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન 4ની ટીમ, ઝોન 3ની ટીમ, ડીસીબીની ટીમ, એસઓજી, પીસીબી, તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી, જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા, રાતની બધી મૂવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન એક ઇનપુટ મળેલો, જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાય કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે. 3 આરોપીઓને આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે 2 અન્ય આરોપીઓ છે, જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી, ઉંમર વર્ષ 20, માસૂમ ચેમ્બર્સ, ખાનગા મોહલ્લો, ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે. બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી, ઉંમર વર્ષ 29, માસૂમ ચેમ્બર્સ, ખાનગા મોહલ્લો. આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ તરફથી પૂછપરછ કરતાં ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.